પ્રણામ. આપણે આવી ચૂક્યા છે કચ્છના અંદર, અને કચ્છના અંદર આ એક અદ્ભુત જિનાલય છે. અહીંયા જે જિનાલય એમ કહેવાય કે જે કચ્છના દુર્ગાપુરના અંદર બિરાજિત છે. એકવાર આપણે આ અંદર અદ્ભુત પ્રભુના જિનાલયના દર્શન કરાવવા માંગુ છું. 138 વર્ષ 138 યર ઓલ્ડ આ જિનાલય છે. અને આ જિનાલયને જોતા ફક્ત એક જ મનના અંદર એવી ઈચ્છા થાય કે પ્રભુ આ જિનાલય જ્યારે બન્યું હશે, કેવી સુંદર એ ઘડી હશે, સુંદર વેલા હશે. આ જગડુશાની ભૂમિ એટલે આ કચ્છ, અને એવા કચ્છ ઉપર આ દેવ નિર્મિત જેવું આ જિનાલય છે. આની કારીગરી જોઈને છે ને આપણી મનના અંદર એમ થાય કે આ તાજમહેલ તો કાંઈ જ બધું ફીકું લાગે, એફિલ ટાવર આપણને ફીકું લાગે, દુનિયાની અજાયબીઓ ફીકી લાગે એવું આ જિનાલય છે. જ્યારે અર્યંત પરમાત્મા અહીંયા બિરાજિત છે. ચાલો અંદર આપણે અંતરિક્ષમાં મને મળજે, વીતેના દરિયામાંથી મને મળજે. સુંદર મજાનું અહીંયાની કારીગરી જોવા જેવી છે, ઉપરની કારીગરી નિહાળવા જેવી છે. આ જિનાલયના મૂળ નાયક પરમાત્મા એટલે શાંતિનાથ પરમાત્મા, અને શાંતિનાથ પરમાત્માના જિનાલયના એવા અદ્ભુત દર્શન, અને ઉપર જુઓ એકદમ અદ્ભુત પરમાત્માની આ 5 પ્રતિમાઓ એકદમ ઉપર બનાવેલી છે. પહેલાના સમયના અંદરની જે કારીગરી હતી, એકદમ બારીકની હાથની જે કારીગરી છે, એવું અદ્ભુત આ જિનાલય છે. આગળ જોતા જોઈએ તો 2 ઇન્દ્રાણીઓ પોતે નાગેન્દ્ર લોકની ઇન્દ્રાણી હોય, અને આ નાગેન્દ્ર લોકની બંને ઇન્દ્રાણીઓ પોતે પ્રભુને હાથ લઈને ઊભી છે કે આ હરિયન પરમાત્માની ભક્તિ કરવી છે. અને જિનાલયના અંદર આગળ જોઈએ તો આ જૂનું જિનાલય છે, એટલે આના અંદર ચોપડીઓ છે, એટલે ગ્રંથો છે. કોઈકને ઈચ્છા થઈ જિનાલયમાં આવ્યો છું, શું કરું, મનને એકદમ શાંત કરવું છે, અહીંયા ચોપડીઓ પણ છે કે ચોપડીના અંદરથી કંઈક વાંચવું અને પરમાત્મા પ્રત્યે ભાવ પ્રત્યે આવું આ કચ્છનું જિનાલય છે. ઉપર પણ એકવાર નજારો કરીએ ને તો ઉપરની જે કારીગરી છે, આહા કેવું દેવ નિર્મિત આ જિનાલય છે. બસ આવું જિનાલય, બસ પ્રભુ આપના દર્શનથી મારું સમ્યક દર્શન નિર્મળ થાય એવી ઝંખના સાથે. આ જિનાલયના અંદર બિરાજિત શાંતિનાથ પરમાત્મા, 16મા શાંતિનાથ પરમાત્મા, અને બીજા પરમાત્મા મને મળજે. આપણે